સમાચારો પર નજર કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપની રાત્રિ સભાનું આયોજન થયું છે। ગાંધીનગરના મોટી આદરજ ગામે ભાજપની વિકાસ સંકલ્પ સભાનું આયોજન ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં આ સભાનું મોટી આદરજ ગામે આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા પંચાયત સામાન્ય ચૂંટણીને લઈ આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉવારસદ બેઠકના ઉમેદવાર લક્ષ્મીબેન ઠાકોરના સમર્થનમાં આ સભા કરવામાં આવી છે। ગાંધીનગરના મોટી આદરજ ગામે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપે આ રાત્રિ સભાનું આયોજન કર્યું છે અને તેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા પોતે ઉપસ્થિત છે। આ એક સભા યોજવામાં આવી છે જે ઉવારસદ બેઠક છે તેના ઉમેદવાર લક્ષ્મીબેન ઠાકોર તેમના સમર્થનમાં અત્યારે રાત્રિ સભાનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 26 તારીખે છે। પ્રચાર પડઘમ શરૂ થઈ ગયા છે ત્યારે જગદીશભાઈ પોતે પણ ત્યાં ઉપસ્થિત છે। આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાયા છે। નિકુંજ, આ રાત્રિ સભાનું આયોજન ભાજપ દ્વારા શું છે, વધુ વિગતો? સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા રાત્રિ સભા અને રાત્રિ સભાના માધ્યમથી પ્રચાર પ્રસાર ભાજપ કરી રહ્યું છે। આજે મોટી આદરજ જે ગામ છે ત્યાં રાત્રિ સભાનું આયોજન કરાયું છે। પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આ સભાની અંદર પહોંચ્યા છે અને તેઓ જનસભાને સંબોધિત કરી રહ્યા છે। મહત્વનું છે કે વારસદ જિલ્લા પંચાયતની બેઠક માટે તેના ઉમેદવાર માટે આ રાત્રિ સભાનું આયોજન કરાયું છે અને જેમ જેમ મતદાનના દિવસ નજીક આવી રહ્યા છે તે રીતે પ્રચંડ પ્રચાર ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે અને ખુદ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા રાત્રિ સભાની અંદર પહોંચી રહ્યા છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર નિકુંજ।